ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। तो मंत्र 3 में शौनकनो परिप्रश्न छे कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति। हे भगवान कोने जाणी लेवाथी आ सर्व कई जणायेलू थई जाय छे। तो कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति ए उपनिषदना मंत्र उपनिषदना वाक्यनो वाच्यार्थ એટલે ડાયરેક્ટ मीनिंग જે આપણને એનો અર્થ સમજીએ એનો અર્થ વાંચીએ ત્યારે સૌથી પહેલા જે મનમાં જન્મે ડાયરેક્ટ મીનિંગ કે કોને જાણી લેવાથી આ સર્વ જણાયેલું થઈ જાય છે આને વાચ્યાર્થ કહેવાય। પરંતુ અને જ્યારે ઉપનિષદના મંત્રો બ્રહ્મ વિદ્યાને પ્રગટ કરે છે શિષ્યની બુદ્ધિમાં ગુરુના મુખેથી જ્યારે આ શાસ્ત્રોનું અનફોલ્ડમેન્ટ થાય એટલે કે ગુરુ જે વિવક્ષાને ધ્યાનમાં રાખીને આ શબ્દ આ વાક્યનો અર્થ સમજાવે છે ત્યારે આ કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતીતિ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન આ વાક્યનો મારી જોડે શું સંબંધ છે મારા જીવનમાં આ વાક્ય કઈ રીતે વણાયેલું છે મારા જીવનમાં કઈ રીતે હું એનો ઉપયોગ કરી શકું અને મારા જીવનને સમજી શકું મારા જીવનના પ્રત્યેક અનુભવને હું સમજી શકું મારી જોડે એને રિલેટ કરું અથવા તો આ પરિપ્રશ્ન મારો પોતાનો બને હું શૌનક બનું અને આ પ્રશ્ન મારો પોતાનો થાય આવી રીતે ઉપનિષદનો દરેકે દરેક શબ્દ કહો કે વાક્ય કહો એ મારી સાથે જ્યારે સંબંધિત થાય ત્યારે એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે એને ઇન્ટેન્ડેડ મીનિંગ કહેવામાં આવે છે। વાચ્યાર્થને ડાયરેક્ટ મીનિંગ કહેવાય લક્ષ્યાર્થને ઇન્ટેન્ડેડ મીનિંગ કહેવાય। લક્ષ્યાર્થ ઇમ્પ્લાઇડ મીનિંગ કે ઇન્ટેન્ડેડ મીનિંગ એટલે કે શિષ્યની બુદ્ધિમાં લક્ષ્યાર્થ જન્મે છે વાચ્યાર્થનું શ્રવણ થાય પછી જ્યારે શિષ્ય પોતે એના ઉપર વિચાર કરે અને એના માટે સત્ય હકીકત થાય આ પરિપ્રશ્ન ખરેખર મારો છે એની જોડે આ પ્રશ્ન કે ઉપનિષદના વાક્યો સંબંધિત થાય એવી વિચારણા કરે એટલે વાચ્યાર્થ પરની વિચારણા શિષ્યમાં લક્ષ્યાર્થ જન્માવે છે। એટલે લક્ષ્યાર્થ ખૂબ જ મહત્વનો છે વેદાંતમાં દરેકે દરેક ઉપનિષદના મંત્ર શબ્દ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કો પરાવિદ્યા કો વગેરે દરેક શબ્દો છે માત્ર પરંતુ એ શબ્દોનું આપણા જીવનમાં જે મહત્વ અને સ્વામીજી કહે છે કે વાચ્યાર્થ એટલે કે જે ઉપનિષદની વિવક્ષા છે ઇટ શુડ ટ્રાન્સલેટ ઇન અવર લાઈફ કે એ ટ્રાન્સલેટેડ જે અર્થ થાય હા હું સમજ્યો હવે એ જે થાય છે એને લક્ષ્યાર્થ કહેવાય કે હા વિષયમાં સુખ નથી એ વાક્યનો અર્થ આપણને ખબર છે પરંતુ ખરેખર જ્યારે વૈરાગ્ય જન્મે વિષય ભોગના જે દોષો છે અતૃપ્તિકરત્વમ બંધકત્વમ સાતિશયત્વમ દુઃખ મિશ્રિતત્વમ વગેરે દોષોને હું સમજું એ જાણું અનુભવું ત્યારે મને આ વિષય સુખ એ આભાસ માત્ર છે સુખનો એ વાક્ય સમજાયું કહેવાય।
વિષયોમાં સુખ નથી એનો વાચ્યાર્થ આપણને ખબર છે કે ભાઈ વિષયો મિથ્યા છે, સુખ નથી વગેરે, પરંતુ એનો લક્ષ્યાર્થ શું છે? હું સુખ સ્વરૂપ છું, માટે વિષયોનું સુખ એ મારા સુખનો આભાસ છે, એવું સમજીએ એને લક્ષ્યાર્થ કહેવાય. તો આવી જ રીતે દરેકે દરેક આ પરિપ્રશ્ન છે એ મારો પોતાનો બને, હું પોતે શૌનક બનું ત્યારે મને એનો ઉત્તર એની મારી જોડે સંબંધિત થાય. માટે આ લક્ષ્યાર્થ વેદાંતના અધ્યયન માટે ખૂબ જ જરૂરી છે. તો કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે એ પ્રશ્ન સુધી પહોંચવા માટે શૌનકે જે વિચારણા કરેલી છે એ વિચારણા પણ ઉપનિષદના અધ્યયન કરનારા જે અધિકારીઓ છે એના મનમાં જન્મવી જોઈએ, એને લક્ષ્યાર્થ કહેવાય. એટલે કે ખરેખર આ સમગ્ર જગતમાં, નામ રૂપાત્મક જગતમાં જે કંઈ પણ જણાય છે, જે કંઈ પણ અનુભવાય છે, એ કોને લીધે અનુભવાય છે? આપણે ઘડો, ઈંટ, નળિયા, કોળિયા વગેરે બધું જોઈએ છીએ ત્યારે ઘડાના આકારમાં, કોળિયાના આકારમાં, માટીના વગેરેના બધા નામ અને આકારમાં જ એટલા બધા આસક્ત હોઈએ છીએ કે એ બધા કોને લીધે છે, એ કોને લીધે છે ને એ વિચારવાનું આપણને સૂઝતું નથી. ત્યારે પછી આ બધાની વિશેષતા, હારની વિશેષતા, કંઠીની વિશેષતા, બુટ્ટીની વિશેષતા, કાંડાની વિશેષતા, આ બધી વિશેષતાઓ જેના લીધે છે એ સોનું સ્વયં નિર્વિશેષ છે. એ સોનાને જાણવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ કહેવાય. એટલે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે, કયા સોનાને જો સોનું જાણી લઈશું તો બધા અલંકારો જણાઈ જશે, એ પરિપ્રશ્ન જે છે એ આપણા જીવનમાં આકાર લીધો એવું કહેવાય. એટલે જગતના અનુભવો, જગતના પ્રતીતિના જેટલા પણ વિષયો છે એમાંથી જ્યારે આપણું મન હટે અને જેને લીધે એ બધા અનુભવો થઈ રહ્યા છે એ તત્વને, એ ચૈતન્યને જાણવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે વૈરાગ્ય કો, અંતર્મુખતા કો, ઈશ્વરાભિમુખતા કો એ જીવનમાં આકાર લીધો છે. બ્રિંગિંગ ઈશ્વરા ઇન્ટુ અવર લાઈફ, એવું એ જે સત્ય છે એ આપણા માટે સાર્થક થયું કહેવાય. એટલે આ પ્રગતિ આપણા જીવનમાં થવી જોઈએ. ધીમે ધીમે આ જગતના અનુભવોમાંથી છૂટીને અનુભવો જેના લીધે થઈ રહ્યા છે એ સત્યને, એ સંવાદિતાને, એ મૂળભૂત તત્વને, એ વાસ્તવિકતાને જાણવાની ઈચ્છા મારામાં જન્મે, એવી ભગવાન તું મને અનુકૂળતા કરી આપ, એવી ભગવાનને રોજ પ્રાર્થના પણ કરવાની છે કે જેથી જગતના જે કંઈ અનુભવો છે, સફળતા, નિષ્ફળતા, એ બધું મારા માટે મહત્વનું ન રહે. જે કંઈ પણ માન, અપમાન, સુખ, દુઃખ, જે કંઈ પણ અનુભવો છે એ મારા માટે મહત્વના ન રહે. અને માટે હું સત્યનું અન્વેષણ કરનારો સાધક બનું, સત્યનો સાધક, કોઈ મિથ્યા વસ્તુમાં મારું મન ન જાય, સત્યનો સાધક બનીને રહું મારી સાધનામાં, એવી ભગવાન મને અનુકૂળતા કરી આપો. તો કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતીતિ. આ વસ્તુને આપણે આપણા જીવનમાં આકાર લે એવું કરવાનું છે, એવા સંજોગો આપણે બનાવવાના છે. આપણે એવું વાતાવરણ સર્જીએ, આપણે આપણા મનનું નિર્માણ કરીએ કે આપણા મનમાં આ પરિપ્રશ્ન જન્મે, એ ખૂબ જ અગત્યનું છે. તો એના ઉત્તર રૂપે અંગિરા ઋષિ, જે મુંડક ઉપનિષદના બ્રહ્મવિદ્યાના આચાર્ય છે, અંગિરા ઋષિ મંત્ર 4માં એનો ઉત્તર આપે છે. મંત્રની શરૂઆત તસ્મૈથી થાય છે, એટલે તસ્મૈ શૌનકાય, એટલે તસ્મૈ એ ખૂબ જ અગત્યનું છે, તેવા શૌનકને ઉત્તર આપવામાં આવે છે. એટલે પ્રશ્નને ઉત્તર આપવામાં નથી આવતો, પ્રશ્નકર્તાને ઉત્તર આપવામાં આવે છે. એ વસ્તુ પણ આપણી સંસ્કૃતિની એક અદ્ભુત અથવા તો યુનિક વસ્તુ છે, દુર્લભ વસ્તુ છે. તો એનું પણ વિચાર કરીએ. તસ્મૈ સહોવાચ દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિહસ્મ યદ બ્રહ્મવિદો વદંતી પરા ચૈવાપરા ચ. આ પ્રમાણે તસ્મૈ શૌનકાય, શૌનક શિષ્ય છે, એમણે પ્રશ્ન કર્યો હતો, તસ્મૈ શૌનકાય, એવા શૌનકને હવે સહ અંગિરા ઋષિ ઉવાચ, તો તે શૌનકને, જે પ્રસિદ્ધ અંગિરા ઋષિ હતા, એ હવે કહી રહ્યા છે, એટલે ઉત્તર આપી રહ્યા છે. દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિહસ્મ યદ બ્રહ્મવિદો વદંતી. બ્રહ્મજ્ઞાની મહાત્માઓ કહેતા આવ્યા છે,
જો કેટલી મહાનતા છે આપણી સંસ્કૃતિની કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ કહેતા આવ્યા છે. જો સાંભળ, તે મને પ્રશ્ન કર્યો છે ને, હું તને કહું છું એ હવે તું સાંભળ. એટલે હું કહું છું એવું કોઈ અભિમાન આપણા એક પણ બ્રહ્મ વિદ્યાના આચાર્યોને નથી. બ્રહ્મજ્ઞાની મહાત્માઓ કહેતા આવ્યા છે કે બે વિદ્યાઓ વેદિતવ્યે, જાણવા યોગ્ય છે, ખરેખર જાણવા યોગ્ય છે. કઈ બે વિદ્યા છે? પરાવિદ્યા અને અપરાવિદ્યા. તો આને આપણો વાચ્યનો એટલે કે વાક્યનો અર્થ, ડાયરેક્ટ મિનિંગ વાચ્યાર્થ કહેવાય. દરેક વસ્તુને મારા જીવનમાં કઈ રીતે સાંકળવું, મારા જીવનમાં એનું શું મહત્વ છે એ સમજવું, એને લક્ષ્યાર્થ કહેવાય. તો અધિકારી જિજ્ઞાસુ જ્યારે સદગુરુના શરણે જઈ પ્રશ્ન પૂછે છે ત્યારે એની ભૂમિકા, એની વિચારણા, જે વિચારણાથી એ પ્રશ્ન જન્મ્યો છે એ વિચારણાને ઉત્તર આપવામાં આવે છે. એટલે કે પ્રશ્નકર્તાની ભૂમિકાને સમજીને એક પ્રકારનું જે વાતાવરણ નું નિર્માણ થાય છે પ્રશ્નના ઉત્તરમાં. એટલે તસ્મૈ શૌનકાય, એવા શૌનક ઋષિને માટે હવે અંગિરા ઋષિ ઉત્તર આપે છે. એટલે શિષ્યનો પણ આદર કરવો એ ગુરુનું લક્ષણ છે. વેદના અર્થને જાણનારા જ્ઞાતાઓ એવું કહે છે, યદ બ્રહ્મવિદો વદંતી, કે જીવનમાં બે વિદ્યા ખરેખર જાણવા યોગ્ય છે. અહીંયા બ્રહ્મવિદ, એવા જે બ્રહ્મવિદ શબ્દ જે છે એમાં શબ્દ બ્રહ્મના જાણનારાઓ, પરમબ્રહ્મ નહીં પણ શબ્દ બ્રહ્મના જાણનારાઓ, વેદના જાણનારાઓ, વેદના અર્થના તાત્પર્યને જાણનારાઓ જે છે એવા બ્રહ્મવિદ મહાત્માઓ બે વિદ્યા જાણવી જોઈએ એવું કહે છે. તો કઈ છે? પરાચ એવ અપરાચ. તો બે પ્રકારની વિદ્યા છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. સુંદર આનો અર્થ આપેલો છે. બંને વિદ્યાનું આખું વિસ્તૃત વર્ણન આ પ્રથમ મુંડકમાં છે. તો પરાવિદ્યા એટલે શું? તો ખાલી આપણે અર્થ સમજી લઈએ તો અપરિચ્છિન્ન વસ્તુને વિષય કરનારી, અપરિચ્છિન્ન વસ્તુને જણાવનારી જે વિદ્યા છે એને પરાવિદ્યા કહેવાય. પર વિષયક વિદ્યા એને પરાવિદ્યા કહેવાય. તો પર શું છે? પરમ બ્રહ્મ કો, પરમાત્મા કો. પર એટલે શું? કોઈ પણ પ્રકારની સીમિતતા, મર્યાદા, પરિચ્છિન્નતાનો ખ્યાલ જેમાં નથી. દેશકાળ વસ્તુની પરિચ્છિન્નતા કો, મર્યાદા કો, એ ખ્યાલનો અભાવ જેમાં છે, એવા અભાવથી ઉપલક્ષિત જે પરમાત્મા છે, બ્રહ્મ તત્વ છે, સત્ય તત્વ છે, એનો વિષય કરનારી, એને જણાવનારી જે વિદ્યા છે એને પરાવિદ્યા કહેવાય. અને અપરાવિદ્યા એટલે શું? સંપૂર્ણ વ્યાવહારિક જગત વિષયક વિદ્યા, કર્મ અને કર્મફળ વિષયક વિદ્યા, એને અપરાવિદ્યા કહેવાય. તો અપરાવિદ્યા એટલે કર્મ વિષયક વિદ્યા છે અને પરાવિદ્યા એટલે જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા બ્રહ્મ વિષયક વિદ્યાને પરાવિદ્યા કહેવાય છે. તો પરાનો બહુ જ વિસ્તૃત અર્થ આપણે આ મંત્રમાં સમજવાના છીએ. દરેક આ પરાવિદ્યા અને અપરાવિદ્યાનો મારા માટે શું અર્થ થાય? તો પર અને અપર એવા બે શબ્દો છે. પરને સત્ય કહેવાય, અપરને મિથ્યા કહેવાય. આ બંને વસ્તુઓ વેદિતવ્યે, દ્વે વિદ્યે વેદિતવ્ય કહેવામાં આવેલું છે. બે વિદ્યાઓ જાણવી જોઈએ, એ વેદિતવ્ય બનવી જોઈએ. તો મિથ્યાને કેમ જાણવાનું? રજ્જુ સર્પ છે, એમાં સર્પને કે ઓલી દ્રાક્ષ ખાટી હોય રમકડાની, તો એને કેમ મિથ્યાને કેમ જાણવાનું? આપણને તો સત્ય માટે રસ છે, સત્યના અન્વેષક છીએ, આપણે સાધક છીએ. તો મિથ્યાને જાણવું જોઈએ એવું આચાર્ય અહીં કહી રહ્યા છે. તો એને કેમ મિથ્યાને જાણવાનું? તો મિથ્યાને મિથ્યા રૂપે જાણીશું તો સત્યને સત્ય રૂપે જાણી શકીશું. માટે મિથ્યાને જાણવું પણ ખૂબ જ જરૂરી છે આધ્યાત્મિક સાધનામાં. કારણ કે સર્પ જ રજ્જુ બનીને આપણી સામે પ્રગટ થઈ રહ્યો છે. એટલે બે વસ્તુઓ જુદી છે છતાં એક જણાઈ રહી છે. એટલે સર્પ ને મિથ્યા જાણીશું તો રજ્જુને સત્ય સ્વરૂપે એની ઓળખાણ થશે. એટલે સત્યને સત્ય રૂપે અને મિથ્યાને મિથ્યા રૂપે ઓળખવાનું છે. તો જ મિથ્યા પ્રતિ વૈરાગ્ય જન્મે આપણને. જ્યાં સુધી મિથ્યાનું આકર્ષણ અથવા તો મિથ્યામાં સત્ય બુદ્ધિ હશે ત્યાં સુધી વૈરાગ્ય જન્મશે નહીં. માટે સત્યની પસંદગી થઈ શકે, સત્યનું વરણ થઈ શકે એટલા માટે
મિથ્યાને જાણવું જરૂરી છે, અથવા તો મિથ્યાને મિથ્યા રૂપે, ભ્રમ રૂપે, અજ્ઞાન કલ્પિત રૂપે જાણવું ખૂબ જ જરૂરી છે. સ્વયંવરમાં જ્યારે રાણી રાજાની પસંદગી કરે ત્યારે એક રાજાની પસંદગી કરે છે, ત્યારે એક રાજાની વરણી કરે છે ત્યારે અન્ય સર્વનો બાદ હોય છે. અન્ય સર્વના બાદ પૂર્વક એકની પસંદગીને સ્વયંવર કહેવામાં આવે છે. તો એમ ઈશ્વરની વરણી કે ઈશ્વરની પસંદગી કરીએ, આપણા જીવનમાં સત્યની પસંદગી કરીએ ત્યારે મિથ્યાનો ત્યાગ થયેલો હોવો જ જોઈએ. મિથ્યા માટે સંપૂર્ણ વૈરાગ્ય હોય ત્યારે સત્ય પોતાનું સ્વરૂપ મારી આગળ પ્રગટ કરશે. એટલે મારી સાધના શું છે? સત્યને પ્રગટ કરવાની નથી, મારી સાધના મિથ્યાનું આકર્ષણ દૂર કરવાની છે. મારામાં વૈરાગ્ય આ જન્મે તો ઈશ્વર પોતાનું વાસ્તવિક સ્વરૂપ, સત્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપે પ્રગટ થાય. અને એટલા માટે અપરાવિદ્યાને જાણવી ખૂબ જ જરૂરી છે. આ સામાન્ય અર્થ જોયો સાધક માટે. પછી અપરાવિદ્યાનો આપણી પરંપરામાં જે અર્થ થાય છે, એટલે વેદનો સમગ્ર કર્મકાંડ એને અપરાવિદ્યા કહેવાય છે. વેદનો મંત્ર વિભાગ એટલે જે મંત્ર રાશિ છે બધી જ, એને અપરાવિદ્યા કહેવાય છે. એ શેના માટે જરૂરી છે? અપરાવિદ્યાનો ઉપયોગ શું છે? તો અપરાવિદ્યા જે જ્ઞાન આપે છે એ જ્ઞાન વડે અભ્યુદય અથવા તો કર્મ વિષયક અને કર્મફળ વિષયક જ્ઞાન મળે છે. મારે સુખ પ્રાપ્ત કરવું છે, મારે સુખ જોઈએ છે, તો મારે જે જોઈતું હોય, સુખ જોઈએ, સગવડતા જોઈએ, ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, જે કંઈ પણ મારે જોઈતું હોય, ઉપાધિના સ્તરે ગ્રેટિફિકેશન અથવા તો સંતોષ જન્મે, એના માટે જે કંઈ પણ જોઈતું હોય એની વિદ્યા અપરાવિદ્યા છે. જગત વિષયક વિદ્યા અપરાવિદ્યા છે. તો એ કેમ મહત્વની છે? કે અપરાવિદ્યા એટલે જગતમાં પ્રવર્તમાન કાયદાઓનું જ્ઞાન. આપણે શ્રી રુદ્રમ જ્યારે અધ્યયન કર્યું ત્યારે કાયદાનું જ્ઞાન અને કાયદાના ઘડનારનું જ્ઞાન, એવા બે પ્રકારે અર્થ કરેલો. તો અપરાવિદ્યા એટલે જગતમાં પ્રવર્તમાન બધા કાયદાઓનું જ્ઞાન, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, સર્વ વ્યવહારનું જ્ઞાન જરૂરી છે, વ્યવહાર ચાલુ રહે તે માટે. તો સર્વ વ્યવહારનું જ્ઞાન જરૂરી છે. આ જગત રૂપે પરમાત્માની જે સગુણ સાકાર અભિવ્યક્તિ થયેલી છે, એની કૃપા, એના પ્રસાદ, એના અનુગ્રહ માટે અપરાવિદ્યાનું જ્ઞાન જરૂરી છે. જગત રૂપે પરમાત્માની સગુણ સાકાર અભિવ્યક્તિ થયેલી છે, એની આરાધના કરું, એની પૂજા કરું, એની સેવા કરું, ત્યારે એ પ્રસન્ન થાય અને નિર્વિશેષ રૂપે પ્રગટ થાય. એટલા માટે અપરાવિદ્યાનું જ્ઞાન જરૂરી છે. તો અપરાવિદ્યાનો અર્થ શું છે? ઉપાસના કે સાક્ષાત્કાર. સમગ્ર જગત ઈશ્વર જ છે, સમગ્ર જગત ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, એવા દર્શન કરવા, એવી ભાવના કરવી, એવો સાક્ષાત્કાર કરવો, એ જ્ઞાન માટે અપરાવિદ્યા જ ખૂબ જ જરૂરી છે. એટલે આ ખ્યાલ આવે છે, અપરાવિદ્યા જ છે આ. સમગ્ર જગત ઈશ્વર જ છે એવું દર્શન, એવી ઉપાસના, ઈષ્ટ દર્શન, જે ઈષ્ટદેવ હોય જે આપણા, એના દર્શન, એના સાક્ષાત્કાર સુધીની જે સાધના છે એ અપરાવિદ્યા છે. તો એ ખૂબ જ જરૂરી છે. ઈષ્ટદેવ પ્રસન્ન થાય ત્યારે પછી આપણે એ પોતાના નિર્વિશેષ સ્વરૂપને પ્રગટ કરે, શ્રવણ મનન નિધિધ્યાસનની અનુકૂળતા કરી આપે, પરાવિદ્યાનો અધિકારી બનાવે આપણને. તો એ કાયદાઓનું જ્ઞાન કહો વ્યવહારિક જગત માટે, એ બધું અપરાવિદ્યા કહેવાય. અને પરાવિદ્યા એટલે શું? જે મને અનુભવાઈ રહ્યું છે, આ જગત કહો, નામ રૂપ કહો, આ ઉપાધિ, દેહાદિ, કાર્યકરણ, સંઘાત વગેરે કહો, એના અધિષ્ઠાન સ્વરૂપે જે નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા રહેલા છે, જે ચૈતન્ય રહેલું છે, જે અસ્તિત્વ રહેલું છે, એ મૂળભૂત સારભૂત વસ્તુ, જે પારમાર્થિક વાસ્તવિકતા છે. સર્વ જ્ઞાનની પરિસમાપ્તિ કો, પર્યવસાન કો, એ આ પરાવિદ્યામાં છે. તો અધિષ્ઠાન જે જણાઈ રહ્યું છે, જેનો અનુભવ થઈ રહ્યો છે, એના અધિષ્ઠાન સ્વરૂપે જે સત્ય રહેલું છે, એ વિષયક જ્ઞાનને પરાવિદ્યા કહેવાય છે. જે અનુભવ મને થઈ રહ્યા છે, હું સોનીની દુકાનમાં જઉં તો મને અનેક અલંકાર દેખાય,
ઘાટ ઘડિયા ઘણું બધું અલંકારોનું જગત મને દેખાય ત્યારે તો પછી એ બધું જે જણાય છે મને, બધા ભેદ જણાય છે. જો કંઠીનો આકાર, એનું વજન, એનું પછી બુટ્ટી ને આખું અલંકારનું આખું જગત જે છે એ આપણને દેખાય તો એ અપરાવિદ્યા છે. અનેક નામ, આકાર, પ્રયોજન વાળું મને જગત દેખાય છે. સોનીની દુકાનમાં જઈએ ત્યારે, ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે. તો પછી પરાવિદ્યા કોને કહેવાય? આ બધા નામ, રૂપ, વિશેષતા, વિવિધતા જેને લીધે જણાય છે એ અધિષ્ઠાન સ્વરૂપે શું છે? સોનું જ છે. તો એ અધિષ્ઠાન સ્વરૂપનું બધી વિશેષતાઓ જે નિર્વિશેષને આધારે રહેલી છે એ નિર્વિશેષ સત્યનું જ્ઞાન પરાવિદ્યા કહેવાય છે. તો પરાવિદ્યાને એટલે મને હવે દાષ્ટાંતમાં આવીએ તો મને જે નામ રૂપાત્મક, જે વિવિધતા, અનેકતા, વિષમતા વાળું જગત જણાય છે, જે દૃશ્ય થઈ રહ્યું છે મને જગત, એનું અધિષ્ઠાન શું છે? અનમ્યુટ કરો બધા. જે દૃશ્ય જગત મને જણાઈ રહ્યું છે એનું અધિષ્ઠાન, એનું સત્ય શું છે? બ્રહ્મ છે. બરોબર, બ્રહ્મ બરોબર, એટલે શબ્દ પણ બરોબર છે. પરંતુ એટલે હું જે પૂછું છું કે દૃશ્યનું સત્ય શું છે? આપણે અલંકાર જે છે એનું સત્ય શું છે? જેના લીધે અલંકારો જણાય છે એ અલંકારનું સત્ય છે. હા, તો જેવી રીતે દૃશ્ય કોને લીધે મને આ પેન જણાઈ રહી છે, તો કોના લીધે આ પેન જણાય છે? અનમ્યુટ કરવું પડે. હા, અનમ્યુટ કરીને બોલો. અનમ્યુટ નથી થયું હજી. હા, દ્રષ્ટાના લીધે. હા, તો સંપૂર્ણ દૃશ્ય જગતનું સત્ય શું છે? દ્રષ્ટા છે. તો દ્રષ્ટા વિષયક વિદ્યાને પરાવિદ્યા કહેવાય. એટલે આ સમજવાની જરૂર છે કે દ્રષ્ટાનું જ્ઞાન જ મને પૂર્ણ સંતોષ જન્માવશે. જ્યાં સુધી આ પેન મારાથી જુદી હોય ત્યાં સુધી મને એ જ્ઞાનમાં મને પૂર્ણ સંતોષ ના જન્મે. આ દૃશ્ય જે છે એ એનું અધિષ્ઠાન એટલે મારા લીધે જણાઈ રહી છે એવું જ્યારે મને જ્ઞાન પ્રાપ્ત થાય તો જ મને પૂર્ણ સંતોષ જન્મે. પરાવિદ્યા પૂર્ણ સંતોષ જન્માવનારી વિદ્યા છે. દ્રષ્ટાના સ્વરૂપને પ્રગટ કરનારી છે, દ્રષ્ટાનું જ્ઞાન આપનારી છે. માટે પરાવિદ્યા જે છે એને પરાવિદ્યા એવું નામાભિધાન એનું થયેલું છે. બધા જ્ઞાનની પરિસમાપ્તિ, બધા જ્ઞાનની પરિસમાપ્તિ કો, પર્યવસાન કો પરાવિદ્યામાં છે. જેટલું પણ જ્ઞાન છે દૃશ્ય વિષયક, એ બધું જ્ઞાન છેવટે આખા જગતનું જ્ઞાન મને ક્યાં થાય છે? મારા અંતઃકરણમાં, મનમાં, બુદ્ધિમાં થાય છે. પછી બુદ્ધિ પણ મને દૃશ્ય જ છે. હું બુદ્ધિને, મનને, મનની દરેક વૃત્તિને જાણું છું. માટે આખું જગત ક્યાં પર્યવસાન પામે છે? મારી બુદ્ધિમાં કે મારા અંતઃકરણમાં. અંતઃકરણ પણ મને દૃશ્ય છે. તો અંતઃકરણનું પર્યવસાન ક્યાં છે? દ્રષ્ટામાં છે. અહીંયા દ્રષ્ટા એટલે ચૈતન્ય અર્થ સમજવાનો છે. તો એ ચૈતન્ય વિષયક જે વિદ્યા છે, ચૈતન્યના સ્વરૂપનું અન્વેષણ કરનારી જે વિદ્યા છે એ પરાવિદ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો અપરાવિદ્યા એટલે કાયદાઓનું જ્ઞાન, પરાવિદ્યા એટલે કાયદાના ઘડનાર જે છે એવા ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરનું ચૈતન્યનું જ્ઞાન. તો અપરાવિદ્યા પણ વેદિતવ્યા એટલે કે જાણવા યોગ્ય છે, એટલે જાણવી જોઈએ. તો અપરાવિદ્યાને કેમ જાણવી જોઈએ? કારણ કે એ પરમાત્માની સગુણ સાકાર અભિવ્યક્તિનું જ્ઞાન આપે છે. એટલે એ ઉપાસના, આરાધના દ્વારા આપણી જે રમત છે વાંસ કૂદવાળી, સ્વામીજી જે ઉદાહરણ આપે છે, એક વાંસનો દંડો લઈને પછી કૂદવાનું છે આપણે, તો વાંસડો જે છે ને એ અપરાવિદ્યા છે. એનો આધાર લઈને કૂદવાનું છે. પણ હવે વાંસડો એ આધાર છે, સાધન છે. પછી એ તો બહુ છે, આનાથી તો આટલો બધો હું ઉપર ચડ્યો છું, હવે તો હું એને પકડી જ રાખીશ, હવે હું છોડીશ નહીં. તો એ વાંસડાને પણ છોડવાનો છે.
એટલે વાંસળો અપરાવિદ્યા છે, એનાથી ઉપર આપણે આધ્યાત્મિક ઉદ્ધાર કરવાનો છે આપણો પોતાનો. એનો આધાર લઈને પછી એક સમય એવો આવે કે આપણે આરૂઢ થઈ જઈએ, ત્યારે એ પરિપક્વ અંતઃકરણ થાય આપણું, પરાવિદ્યા માટે અધિકારી બનીએ, ત્યારે પછી અપરાવિદ્યાનું આલંબન એ વાંસળો છોડી દેવાનો છે અને પરાવિદ્યા વિશે પરાવિદ્યાનું ગ્રહણ કરવાનું છે. એટલે વાંસળો છોડી દેવાનો અને પરાવિદ્યા વડે કૂદકો મારવાનો છે. તો કૂદકો મારવાનો છે એને ક્વોન્ટમ જમ્પ કહેવામાં આવે છે. તો પરાવિદ્યા આપણને આ ક્વોન્ટમ જમ્પ એટલે કે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થનો જે કૂદકો, સ્વામીજી આ બધી ટર્મિનોલોજી કહે છે, તો એ કૂદકો આપણને પરાવિદ્યા વડે આપણે કરવાનો છે. એટલે ક્વોન્ટમ જમ્પ વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ, અથવા તો જે દૃશ્યમાન જગત મને અનુભવાઈ રહ્યું છે એ રૂપે પરમાત્માની જે અભિવ્યક્તિ છે એ પરમાત્માનું સાચું સ્વરૂપ નિર્વિશેષ છે, અને નિર્વિશેષ એટલે જ એ પરમાત્માની આત્મ સ્વરૂપે અભિવ્યક્તિ છે. પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે? તો હું આત્મા રૂપે જે પરમાત્મા છે, નિર્વિશેષ ચૈતન્ય રૂપે, એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. એ સમજ આપણને આ પરાવિદ્યાથી મળે છે. તો અહીંયા શૌનકે પ્રશ્ન તો એવો પૂછ્યો હતો કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, કયા તત્વને જાણી લેવાથી આ બધું જણાયેલું થઈ જાય? અને કંઈક ઉત્તર તો પછી કંઈક આ તો એની સાથે સંગત લાગતો નથી. તો શિષ્યના ઉત્તરની આખી ભૂમિકા સર્જવામાં આવે છે, અને એક છેલ્લે મંત્ર પછી આવશે એનો કે માટે બ્રહ્મને જાણવાથી સર્વ વિજ્ઞાન જે છે એની પ્રાપ્તિ થાય છે. એટલે આખી ભૂમિકા તૈયાર અહીંયા થાય છે. પ્રશ્નકર્તાનો પ્રશ્ન જે બીજમાંથી જન્મેલો છે, જે મૂંઝવણમાંથી જન્મેલો છે, એ મૂંઝવણનો ઉત્તર આપવામાં આવે છે. એટલે હવે ઉપનિષદમાં શરૂઆતમાં હવેના મંત્રોમાં અપરાવિદ્યાનો જે વિષય છે, એનું સ્વરૂપ અને એના ફળની ચર્ચાનો આરંભ થાય છે. અપરાવિદ્યાનો વિષય, અપરાવિદ્યાનું સ્વરૂપ અને અપરાવિદ્યાના અધ્યયનનું ફળ, એની ચર્ચા થાય છે. સ્વરૂપથી, ફળથી અને વિષય રૂપે પણ જે એનું મિથ્યાત્વ જાણીએ, એનું આપણા જીવનમાં સ્થાન જેટલું છે એટલું જાણી લઈએ, તો પછી અપરાવિદ્યાના વિષય માટે આપણને વૈરાગ્ય જન્મે. એટલે વૈરાગ્ય જન્મે એના માટે ખૂબ જ જરૂરી છે અપરાવિદ્યાનું અધ્યયન. મિથ્યાને જાણવાથી શું ફાયદો? તો કે મિથ્યાને મિથ્યા રૂપે જાણી શકીએ માટે એનું અધ્યયન જરૂરી છે. મિથ્યાને મિથ્યા રૂપે જાણું તો મિથ્યા માટે હું ઓબ્જેક્ટિવ બની શકું. ઓબ્જેક્ટિવ એટલે તટસ્થ. મને જ્યાં સુધી મારી પાસે એક સુવર્ણનો હાર હોય 10 તોલાનો, એના માટે હું અત્યંત આસક્ત હોઉં, ત્યાં સુધી મને એ આકાર, સુવર્ણના જે હાર છે એ હારનો આકાર, એના જે ગુણધર્મો છે કે આ તો મારા પરંપરાથી મને પ્રાપ્ત થયેલો છે, મારા માટે ખૂબ મહત્વનો છે વગેરે, એના આકાર માટે જ્યાં સુધી મને મહત્વ હોય, આકર્ષણ હોય, ત્યાં સુધી હું સુવર્ણનું અન્વેષણ ના કરી શકું. એટલે ઓબ્જેક્ટિવ ના બની જવું. મારા માટે જ્યાં સુધી મહત્વનું છે ત્યાં સુધી હું સબ્જેક્ટિવ જ રહું. સબ્જેક્ટિવ એટલે હું એને નિરપેક્ષ ના બની શકું, એમાં સુવર્ણ તત્વનું અન્વેષણ ના કરી શકું. એના આકારમાં મને જ્યાં સુધી આસક્તિ હોય, એના ગુણધર્મોમાં મને જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી. એટલે ઓબ્જેક્ટિવ બનવું તો જ હું સત્યના અન્વેષણનો અધિકારી બનું. તો ઓબ્જેક્ટિવ બનવું એના માટે અપરાવિદ્યાનું અધ્યયન ખૂબ જ જરૂરી છે. કે મારું મન મિથ્યાના આકર્ષણમાંથી બહાર આવે, મારું મન મિથ્યા ચિંતનથી દૂર રહે, મિથ્યા જોડે મારું એકાઉન્ટ સેટલ થાય. પૂજ્ય સ્વામીજી આ શબ્દ ખૂબ જ સેટલિંગ ધ એકાઉન્ટ, એટલે કે મિથ્યા જોડે મારો સ્વસ્થ સંબંધ પ્રસ્થાપિત થાય, તો મિથ્યા મારી સભાનતાથી દૂર થાય. સુવર્ણના જે હાર છે એ હારે જ પોતાનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનું છે. એટલે કે પોતાનું મારા માટે આકર્ષણ ન રહે ને એવું સુવર્ણના હારે બતાવવાનું છે. એટલે એના આકાર માટે મને ક્યારે મહત્વ ના રહે, જ્યારે એ આકાર પોતાનું મિથ્યાપણું સાબિત કરે મારા માટે.
ત્યારે આને એકાઉન્ટ સેટલિંગ કહેવાય છે. એટલે મિથ્યાના આકાર માટે, નામ માટે મને જરા પણ આગ્રહ અપેક્ષા ન રહે ત્યારે પછી એનો હું ત્યાગ કરી શકું, એ મને મિથ્યા સ્વરૂપે જણાય. મિથ્યાનું મારા મનમાં રોકાણ ન રહે, મારું મન મિથ્યામાં રોકાઈ ન રહે ને એના માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. મિથ્યાથી હું મને પોતાને અસંગ જાણી શકું. જે મિથ્યા સંસાર છે, જગત છે, એના માટે મને કોઈ રાગ દ્વેષ ન રહે. ભોગ બુદ્ધિ કે તિરસ્કાર બુદ્ધિ, ત્યાગવાની કે ગ્રહણ કરવાની, હે કે ઉપાદે, કોઈ જ પ્રકારનો પ્રયત્ન ન રહે એના માટે ખૂબ, એટલે એ થાય તો હું સત્યનું અન્વેષણ કરી શકું. આપણે કીધું તત્પરતા, એક જ મુદ્દાનો કાર્યક્રમ, એ ત્યારે જ થાય જ્યારે આ મિથ્યાને મિથ્યા રૂપે જાણું, મારું મન રોકાયેલું ન રહે જગતમાં, એના માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો દ્વે વિદ્યે વેદિતવ્યે, તો બે વિદ્યાઓ જાણવા યોગ્ય છે, જાણવી જોઈએ. તો વિદ્યા એટલે શું? દ્વે વિદ્યે, વિદ્યે એટલે સ્ત્રીલિંગ, શાલા શાલે શાલા, સ્ત્રીલિંગ પ્રથમા દ્વિવચન છે. તો વિદ્યાનો અર્થ એમાં શું કર્યો છે? ભાષ્યકાર કહે છે વેદ્યતે અનયા ઇતિ વિદ્યા. આપણને જનરલી વિદ્યા એટલે વિદ્યા, હવે એનું તો એની આવી રીતે કરણ વ્યુત્પત્તિ કરે છે. વિદ્યા એટલે વેદ્યતે અનયા, જેના દ્વારા જાણી શકાય એને વિદ્યા કહેવાય છે. તો મારે આ પેનને જોવી છે, તો પેનને જોવાનું, એટલે જેના દ્વારા આ પેન જાણી શકું એ શું છે? મારી આંખ. મારી આંખ દ્વારા હું આ પેનને જાણી શકું. તો આંખને શું કહેવાય? જ્ઞાનનું સાધન. જ્ઞાનના સાધનને સંસ્કૃતમાં પ્રમા કહેવાય છે. તો અહીંયા પ્રમાણ કહેવાય છે. તો વિદ્યાનો અહીંયા અર્થ પ્રમાણ કરેલો છે. જેના દ્વારા જાણી શકાય એને વિદ્યા કહેવાય છે. તો પ્રમાણને અહીંયા વિદ્યા કીધેલી છે. તો બે વિદ્યાઓ વેદિતવ્ય, જાણવા યોગ્ય છે. બે વસ્તુ કે વિદ્યા જાણવી જોઈએ. તો અપરાવિદ્યા, અપરાવિદ્યા એટલે અપરાવિદ્યાનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો સ્વાધ્યાય વિધિથી પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયો ધ્યેતવ્ય, એટલે કે અપરાવિદ્યા એટલે લોક પરલોક વિષયક, આ જગત વિષયક વિદ્યા વત્તા આ જગત વિષયક વિદ્યા એટલે આપણે વેદ ભણીએ ત્યારે સ્વર્ગ કામ વગેરે જેટલા પણ યજ્ઞ યાગાદી જે છે, એટલે કર્મ વિષયક વિદ્યા અને કર્મ ફળ વિષયક વિદ્યા. અગ્નિહોત્ર વગેરે જેટલા પણ કર્મો છે, અગ્નિહોત્ર એટલે વેદમાં, પછી અત્યારે આપણે જે લૌકિક કર્તવ્ય કર્મ કરતા હોઈએ એ બધું પણ સમજી લેવાનું. અને એ કર્તવ્ય કર્મ દ્વારા જે ફળ મળે સ્વર્ગ વગેરે, એ સ્વર્ગ અહીંયા તમામ ફળ એટલે કે બધા જ પ્રકારની સિદ્ધિઓનું ઉપલક્ષણ છે. બધા જ પ્રકારના પ્રયત્નો અને બધા જ પ્રકારના એ પ્રયત્નોથી સિદ્ધ થતી બધી સિદ્ધિઓ, અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવનારી બધી જ વસ્તુઓનું જ્ઞાન ને અપરાવિદ્યા કહેવાય. મને અત્યારે પ્રાપ્ત નથી અને હું કંઈક પ્રયત્ન દ્વારા પ્રાપ્ત કરું, જેટલું પણ આ વિષયક છે એ અપરાવિદ્યાનો વિષય છે. તો આપણે જેના દ્વારા જાણી શકાય એને અપરાવિદ્યા કીધી. તો સ્વાધ્યાય વિધિ દ્વારા યજ્ઞાદિનું અનુષ્ઠાન અને સ્વર્ગરૂપી ફળની પ્રાપ્તિ જેના લીધે થાય છે, એ અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ તમામ ફળ જે કંઈ છે બધું જેના દ્વારા જાણવામાં આવે છે એને અપરાવિદ્યા કહેવાય. તો આપણે અત્યારે ભૌતિક શાસ્ત્રનું અધ્યયન કરીએ તો ભૌતિક શાસ્ત્ર અપરાવિદ્યા કહેવાય. એનાથી જ આ સુખ સગવડતા બધા કાયદાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ કર્મ અને ફળ રૂપે જે કંઈ પણ આપણે સાધી શકીએ છીએ એ બધું પ્રાપ્ત થાય. પરાવિદ્યાનું પણ અધ્યયન કરવાનું છે. દ્વે વિદ્યે વેદિતવ્ય એવું કીધું છે. એટલે પરમાર્થ વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પરાવિદ્યા પરમાર્થ વિષયક જ્ઞાન છે, એ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થઈને
તત્પદ અને ત્વમપદનું શોધન કરી જીવેશ્વર ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરવું એ પરાવિદ્યાનું અધ્યયન છે. તો પરાવિદ્યાને જાણવી જોઈએ એટલે શું? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થઈને તત અને ત્વમ પદ એટલે કે જીવ અને ઈશ્વરના નું ઐક્યનું અનુસંધાન, એના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું એને પરાવિદ્યા કહેવાય છે. તો અપરાવિદ્યા એટલે શું? વેદનું જે જ્ઞાન કર્મના અનુષ્ઠાન વિના સફળ થતું નથી એ જ્ઞાનને અપરાવિદ્યા કહેવાય છે. કોઈ પણ જ્ઞાન હોય, વેદનું જે જ્ઞાન કર્મના અનુષ્ઠાન વિના સફળ નથી થતું. આપણે લાડુ બનાવવો છે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું મમ્મી પાસેથી, પછી એ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો જ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી જ લાડુ બની ના જાય. તો એ લાડુ બનાવવા માટે કંઈક કરવું પડે. તો કંઈક કરવું, કર્મના અનુષ્ઠાનની અપેક્ષા જે જ્ઞાનને છે એને અપરાવિદ્યા કહેવાય, એને અપરાવિદ્યાનું જ્ઞાન કહેવાય. જે જાણીને કર્મનું અનુષ્ઠાન બાકી રહે છે ફળની પ્રાપ્તિ માટે એને અપરાવિદ્યા કહેવાય. એટલે અપરાવિદ્યા એ કર્તૃત્વ ભોક્તૃત્વ વિષયક જે વિજ્ઞાન છે એ છે. અપરાવિદ્યા કર્તાને અધીન છે. કર્તા જ્યાં સુધી, કર્મનો કરનારો જ્યાં સુધી કર્મ ના કરે ને ત્યાં સુધી એનું ફળ ઉત્પન્ન ના થાય. માટે એવું જ્ઞાન કે જે કર્તાની અપેક્ષા રાખે છે, કર્તાને અધીન છે, એને અપરાવિદ્યા કહેવાય. કર્તા ઉપર જ્યારે કર્તૃત્વનો અધ્યારોપ થાય એ જ્ઞાનને અપરાવિદ્યા કહેવાય. એટલે કે હું પુણ્ય કર્મનો કરતા છું અને સ્વર્ગરૂપી પુણ્ય ફળ પ્રાપ્ત થશે મને, આવી જે કંઈ પણ સાધના છે, પ્રયત્ન છે, મારાથી અન્ય એવું સ્વર્ગરૂપી ફળ મને પ્રાપ્ત થશે, સુખ મારા માટે પ્રાપ્તવ્ય છે એવું માનીને જે કંઈ પણ પ્રયત્ન થાય એ બધું અપરાવિદ્યા અંતર્ગત છે. પરાવિદ્યા શું છે? તો અપરાવિદ્યા એને પુરુષતંત્ર એવું કહેવામાં આવે છે અને પરાવિદ્યા વસ્તુતંત્ર છે. વસ્તુ જેવી છે ને એવું જ્ઞાન જન્માવનારી પરાવિદ્યા છે. તો વસ્તુ જેવી છે, જેમ કે આ પેન છે, એને જાણવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. એટલે વસ્તુ જેવી છે એવું જ જ્ઞાન થાય છે. પછી પેનને જાણું, પછી પેન પ્રાપ્ત કરવા માટે મને કેટલો પ્રયત્ન કરવાનો રહે? કઈ નહીં. લાડુને જાણું તો પછી લાડુ બનાવવા માટે પ્રયત્ન કરવો પડે. તો એવી રીતે પરાવિદ્યા જે છે વસ્તુતંત્ર છે. એટલે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ બ્રહ્મ છું, પરમાત્મા છું, પૂર્ણ છું, આવું જ્ઞાન જ્યારે સાધન ચતુષ્ટય સંપન્ન થઈને પ્રાપ્ત થાય ગુરુના ઉપદેશ દ્વારા, ત્યારે પછી બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મ તત્વનું અથવા તો સત્ય તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. પછી સત્યની પ્રાપ્તિ માટે જે વિદ્યા કર્મની અપેક્ષા રાખતી નથી એને પરાવિદ્યા કહેવાય. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય પછી બ્રહ્મની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. લાડુનું જ્ઞાન થાય પછી લાડુની પ્રાપ્તિ માટે પ્રયત્નની જરૂર છે. માટે લાડુ વિષયક વિદ્યા અપરાવિદ્યા છે. પરાવિદ્યા કેવી છે? બ્રહ્મ વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્મનું અદ્વિતીય પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય પછી જાણનારો સ્વયં અદ્વિતીય પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે જ રહે છે. એ બની જાય છે, એ બની જાય છે એ શબ્દ નથી વાપરવો, પણ એ જાણનારાનું જ સ્વરૂપ પરમાત્મા રૂપે પ્રગટ થાય છે. માટે એ નિત્ય પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. પ્રાપ્ત કરવાનો કોઈ વિશેષ પ્રયત્ન કે સાધના ત્યાં નથી. માટે પરાવિદ્યા જે છે એ વસ્તુતંત્ર છે, એમાં કોઈ પ્રયત્ન નથી, કર્મ નથી કરવાનું રહેતું. એટલે અપરાવિદ્યાને છેવટે આપણા ઉપનિષદમાં જ કહે છે અપરાવિદ્યા અવિદ્યા જ છે. એટલે પરાવિદ્યાની સંદર્ભમાં એવું કહેવામાં આવે છે, પરાવિદ્યાનો અર્થ મનમાં રાખીને કહેવામાં આવે છે કે અપરાવિદ્યા એટલે અવિદ્યા જ. અવિદ્યા એટલે કેમ અવિદ્યા કીધી છે? જાણે કે એ અપ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યા છે. દશમાને બહાર મારે શોધવો હોય, હું દશમો નથી એવું માનીને દશમાને બહાર હું શોધ્યા કરું, એ અપરાવિદ્યા છે. તો દશમાને બહાર શોધાવડાવે મારી પાસે, એ બધું
અવિદ્યા જ કહેવાય ને. જો ત્યાં ઝાડીની પાછળ અથવા તો જો નદીની અંદર ક્યાંક દસમો છે એમ કરીને હું દસમાને શોધ્યા કરું તો એ અવિદ્યા જ કહેવાય. એટલે અપરાવિદ્યા ગમે તેટલી મહાન હોય પરંતુ એ અવિદ્યા જ છે. મારી દસમાની શોધ બંધ થાય એને ખરું જ્ઞાન કહેવાય. એટલે હું મારાથી ભિન્ન સ્વરૂપે જ્યારે હું સુખ શાંતિ સલામતી શોધી રહ્યો છું, એટલે અપરાવિદ્યા શું છે, મારાથી ભિન્ન ક્યાંક સુખ શાંતિ સલામતી છે ને એને પ્રાપ્ત કરીને તું સુખી થઈશ, એ શક્ય જ નથી. એ મારી શોધ જન્મથી ચાલુ છે, અનાદિકાળથી ચાલુ છે. માટે આ સંદર્ભમાં આવો વિચાર કરીને કહેવામાં આવ્યું કે અપરાવિદ્યા એ અવિદ્યા જ છે. પરંતુ આવું ક્યારે? અપરાવિદ્યાનો પૂરેપૂરો ઉપયોગ આપણે વાંસળો લઈને ઉપર ચડીએ ને પછી વાંસળો છોડી જ દેવાનો છે ને, એવું પકડવો જ નથી મારે, એવું નથી. એટલે અત્યારે પરાવિદ્યાની વાત થઈ રહી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અપરાવિદ્યા અવિદ્યા જ છે. એટલે તેનું નિરાકરણ કરવું જોઈએ, પરિપક્વ થવું જોઈએ, જેથી પરાવિદ્યાનું સમ્યક ગ્રહણ થાય. મિથ્યાને છોડીએ ત્યારે સત્યનું ગ્રહણ થાય. એટલે અપરાવિદ્યા અવિદ્યા છે એ શબ્દનો અર્થ શું થાય? પરાવિદ્યાનું સમ્યક ગ્રહણ થાય. મારા માટે જીવનમાં પરાવિદ્યા જ મહત્વની રહે એ માટે ત્યાજ્ય રૂપથી અપરાવિદ્યાને જાણવી જરૂરી છે. ત્યાજ્ય રૂપથી અપરાવિદ્યાને તો છોડવાની જોઈએ તો પછી શું કરવા પકડવાની કે શું કરવા જાણવાની? ત્યાજ્ય રૂપથી એને જાણવાની જરૂર છે. પરાવિદ્યામાં અધિકાર પ્રાપ્ત થાય એ માટે અનુષ્ઠેય રૂપથી અપરાવિદ્યાને જાણવી જરૂરી છે. જો આપણે સમજી રહ્યા છીએ પરાવિદ્યા અને અપરાવિદ્યાનું મહત્વ કે સ્થાન ક્યારે ક્યાં છે. અપરાવિદ્યા જાણવી જોઈએ, એનું અનુષ્ઠાન કરવું જોઈએ. શેના માટે અનુષ્ઠાન કરવાનું? પરાવિદ્યાનો અધિકાર પ્રાપ્ત થાય ત્યાં સુધી અનુષ્ઠેય રૂપથી અપરાને જાણવી જોઈએ. પછી પરાવિદ્યાનું સમ્યક ગ્રહણ થઈ જાય, સાધન ચતુર્થ સંપત્તિ વગેરે બધું પ્રાપ્ત થઈ જાય પછી ત્યાજ્ય, પછી વાંસડાને છોડી દેવાનો છે, પછી ત્યાજ્ય રૂપથી અપરાવિદ્યાને જાણવી જોઈએ. એકવાર અનુષ્ઠેય રૂપથી પછી ત્યાજ્ય રૂપથી અપરાવિદ્યાને જાણવી જોઈએ. એ આલંબન રૂપ છે, પછી આલંબનનો પણ ત્યાગ કરવાનો છે. આ જ વાત 6થા અધ્યાયમાં ભગવાને કરી. આરુ વૃક્ષોર મુનેર યોગમ કર્મ કારણ મુચ્યતે. યોગ રૂપી અશ્વ ઉપર જે આરૂઢ થવાની ઈચ્છા વાળો છે, યોગ એટલે પરમાત્મા કહો, સમાધિ કહો કે આત્મા કહો, યોગ શબ્દના સંદર્ભ પ્રમાણે જુદા જુદા અર્થ થાય છે. તો આરુ વૃક્ષુ યોગ રૂપી અશ્વ ઉપર, પરમાત્માની પ્રાપ્તિ રૂપી અશ્વ ઉપર આરૂઢ થવાની ઈચ્છા વાળો છે, એના માટે કર્મ એટલે કે અપરાવિદ્યા, કર્મ કારણમ સાધનમ ઉચ્યતે. અપરાવિદ્યા સાધન રૂપ છે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જે યોગારૂઢ એકવાર અશ્વ ઉપર આરૂઢ થઈ ગયો છે, બ્રહ્મ જ્ઞાન માટે જે આરૂઢ થઈ ગયો છે, એના માટે શમઃ કર્તવ્ય સંન્યાસ, કર્મ સંન્યાસ, અપરાવિદ્યાનો સંન્યાસ જ સાધન બની રહે છે. એટલે વેદોક્ત સાધનોથી જ વેદાંત હૃદયંગમ થાય છે. વેદોક્ત સાધનો કયા કયા છે? ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની સુંદર સમજ પ્રાપ્ત કરેલી છે. તો કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય આ અપરાવિદ્યા જે છે એ વેદોક્ત સાધન છે. એનાથી જ વેદાંતના અધિકારી બનીએ છીએ. તો વેદાંતનો જે સિદ્ધાંત છે એ પરાવિદ્યા જે છે એમાં એને સમજીએ, એમાં નિષ્ઠ બનીએ, એના માટે અપરાવિદ્યાનું જ્ઞાન પણ જરૂરી છે. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય, જો કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય જ્ઞાનમાં આપણને સમન્વય પ્રાપ્ત કરાવે છે. સમુચ્ચય અને સમન્વય આપણે બે શબ્દો જોયા હતા. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન, બે વસ્તુને સાથે કરવાની, એને સમુચ્ચય કહેવાય. કર્મ કરતી વખતે જ ઈશ્વરાર્પણ બુદ્ધિ કે ઈશ્વરની ભક્તિ કે ઈશ્વર પ્રેમ એ જાળવવાનો છે. એટલે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી બ્રહ્મ જ્ઞાનમાં હવે કેવળ બ્રહ્મ વિદ્યા જ મારા માટે મહત્વની રહે. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય છેવટે બ્રહ્મ વિદ્યામાં પરિણમે, બ્રહ્મ વિદ્યામાં પર્યવસિત થાય, પર્યવસાન પામે, એને
બ્રહ્મ જ્ઞાનમાં એનો સમન્વય થયો કહેવાય. તો મુંડક શ્રુતિ હવે પછીના જે મંત્રો છે એમાં અપરા વિદ્યાનું પ્રતિપાદન કરે છે. ઉપાય રૂપે અનુષ્ઠેય છે, સાધન છે, સાધન રૂપથી એનું અનુષ્ઠાન કરવું જોઈએ માટે આ એનું પ્રતિપાદન કરવામાં આવે છે. જ્યારે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે મૃત્યુ પછી એ શું થાય છે, ત્યારે યમરાજા પણ માંડીને શ્રેય અને પ્રેયનો વિવેક, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ, ત્યાંથી ઉત્તરની શરૂઆત કરે છે. નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો એનો તરત ઉત્તર નથી આપતા. શ્રેય પ્રેયનો વિવેક આખી ભૂમિકા સર્જીને ઉત્તર આપે છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ જ્યારે ભૃગુવલ્લીમાં વરુણ, જે ભૃગુ શિષ્ય છે, પોતાના પિતાજી વરુણ પાસે જાય છે, વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવો બ્રહ્મેથી, હે પિતાજી મને બ્રહ્મનું અધ્યયન કરાવો, તો સીધો જ નથી આનંદે ખલવિમાની ભૂતાની જાયંતે ઉત્તર નથી આપવામાં આવ્યો. એમાં પણ અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વાણી અને એવી રીતે આલંબન પૂર્વક ધીમે 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 એને બ્રહ્મ સુધી પહોંચાડવામાં આવે છે. તો એવી જ રીતે ઉપનિષદની આ શૈલી છે કે ધીમે ધીમે જે અધિકારી છે એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી બનતો જાય, પરિપક્વ બનતો જાય, એને માત્ર ને માત્ર બ્રહ્મ વિદ્યા જ એના માટે મહત્વની રહે એ હેતુથી ક્રમિક ઉપદેશ આપવામાં આવે છે. અપરા વિદ્યાનો વિષય, અપરા વિદ્યાનું ફળ અને અપરા વિદ્યાનું અનુષ્ઠાન અથવા તો અપરા વિદ્યાનું સ્વરૂપ, આ ત્રણેયનું મિથ્યાત્વ એટલે સાધક માટે, આધ્યાત્મિક સાધક માટે એ ત્રણેયનું શું મહત્વ છે સમજવું, પોતાના જીવનમાં સ્થાન સમજવું ખૂબ જ જરૂરી છે. માટે જેથી એનું આકર્ષણ છૂટે માટે અપરા વિદ્યાનું પ્રતિપાદન હવે પછી ઉપનિષદમાં કરવામાં આવે છે. તો દ્વે વિદ્યે વેદિતવ્યે, વેદિતવ્યે એટલે મુમુક્ષુણા સંપાદનીયત્વે, એટલે મુમુક્ષુ વડે સંપાદન કરવા યોગ્ય આ બે વિદ્યાઓ છે. પરા એ પરમાત્મા વિષયક વિદ્યા છે. ફલરૂપા વિદ્યા, મહાત્માઓ કહે છે કે પરા વિદ્યા એ ફળરૂપ વિદ્યા છે, એટલે એને પ્રાપ્ત કરીને પછી હવે કંઈ કરવાનું રહેતું નથી બાકી. જ્યારે અપરા વિદ્યા એ સાધન રૂપા વિદ્યા છે, સાધન રૂપ વિદ્યા છે, એ સાધનનું જ્ઞાન થાય પછી અનુષ્ઠાન કરવાનું રહે છે. એટલે મહાત્માઓ જે અર્થ કરે છે, પરાવિદ્યા પરમાત્મા વિષયક વિદ્યા અને ફલરૂપા વિદ્યા. જ્યારે અપરા જે છે એ કર્માનુષ્ઠાન દ્વારા ચિત્ત શુદ્ધિ હેતુત્વેન પરવિદ્યા ઉપકારકત્વાત સાધનભૂતા અવરા વિદ્યા. અપરા વિદ્યાને અવર એટલે નીચી ઉતરતી વિદ્યા કીધી છે. કેમ? એ સાધનભૂતા વિદ્યા છે, સાધનભૂત છે. કઈ રીતે સાધનભૂત છે? કર્મ અનુષ્ઠાન દ્વારા, કર્મયોગના અનુષ્ઠાન દ્વારા ચિત્ત શુદ્ધિ જનકત્વેન, ચિત્ત શુદ્ધિ જન્માવે છે. પરાવિદ્યા ઉપકારકત્વાત, અને ચિત્ત શુદ્ધિ જન્માવીને સાધકને, અધિકારીને પરાવિદ્યાનો ઉપકારક એટલે કે સાધક બનાવે છે. પરાવિદ્યા માટે એ અધિકારી બને એવો બનાવે છે, સાધન ચતુષ્ટય સંપન્ન બનાવે છે. માટે અપરા વિદ્યા એ સાધન રૂપા વિદ્યા કે અવરા વિદ્યા છે. પરાવિદ્યા અને અપરાવિદ્યા એમાં કઈ કોઈને સમજો એટલે ડાઉટ, આ બધું ક્લિયર છે અર્થ એનો? પરાવિદ્યા જે છે એ ફલરૂપા વિદ્યા છે, અપરાવિદ્યા સાધન રૂપા વિદ્યા છે. એવું કેમ? અનમ્યુટ કરો બધા, કરો અનમ્યુટ. પરાવિદ્યાને ફલરૂપા વિદ્યા કેમ કીધી? અનમ્યુટ કરો. સંભળાય છે તમને? હેમંતિકાબેન સંભળાય છે? પરાવિદ્યાને ફલરૂપા વિદ્યા કેમ કીધી? હા, તો ભલે ને કરે, એમાં મને આપણને શું વાંધો છે? હા બરોબર, પણ ફલરૂપા વિદ્યા કેમ કીધી? ફલરૂપા, મને લાડુ બનાવવો છે, પછી લાડુ મારા હાથમાં, થાળીમાં નહીં, મારા હાથમાં આવી જાય અને હું મારા મોંમાં મૂકું
તો લાડુ બનાવવાનું ફળ મને પ્રાપ્ત થયું કહેવાય ને ભાઈ. લાડુ બનાવીને મોંમાં મૂકીએ ને આપણે આનંદ મળે એમ. એટલે લાડુ બનાવવાની વિદ્યાનું છેવટે અંતિમ ફળ શું થયું? હા, એટલે આનંદ થયો, આનંદ આવ્યો. તો આનંદને ફળ કીધું, બરોબર. તો પરાવિદ્યા ફલરૂપા વિદ્યા છે. એટલે પરાવિદ્યા એ જ આનંદ છે, એ જ ફળ છે. જો લાડુની વિદ્યાથી શું થશે? લાડુ બનાવવો પડશે, બધું કેટલું કરવું પડશે એના માટે, કલાક 2 કલાક મહેનત, પછી બનશે, પછી ભગવાનને ધરાઈએ ને પછી આપણને મળે છે. હા, અપરાવિદ્યા સાધન રૂપ વિદ્યા છે, પરાવિદ્યા ફલરૂપ વિદ્યા છે. એટલે શું? ડાયરેક્ટ આનંદ જન્માવી દે, અનુષ્ઠાનની અપેક્ષા વગર ડાયરેક્ટ પ્રાપ્તની પ્રાપ્તિ કરાવે, એને પરાવિદ્યા કહેવાય. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવે એને અપરાવિદ્યા કહેવાય. આટલું પણ સમજણ પડી? ફલરૂપા વિદ્યા એટલે શું? મારે હવે મારા જીવનનો એક જ કાર્યક્રમ છે પ્રાપ્તની પ્રાપ્તિ. મારા જીવનનો એક જ કાર્યક્રમ છે પરાવિદ્યા જ. મને હવે બીજું કશું જ જોઈતું નથી. મને કોઈ સાધનના અનુષ્ઠાનમાં, કોઈ સાધનામાં પણ, એટલે આ છે ને વેદાંત વિચાર કરતા હોઈએ ત્યારે આટલું ક્લિયર થવાનું. આપણે ઉપનિષદ વગેરે જે અધ્યયન કરી રહ્યા છીએ એ વખતે પણ, હા, જો મુંડક ઉપનિષદ ભણીશ ને એટલે કશ્મીરનું ભગવો વિજ્ઞાતે શું હતું એ બધું મને સમજણ પડી જશે. એવા અભિગમથી આનું અધ્યયન નથી કરવાનું. એટલે કંઈક પ્રાપ્ત કરવાનું છે એવા અભિગમથી આ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન નથી કરવાનું. પરાવિદ્યા ફલરૂપા વિદ્યા છે. મ્યુટ કરી દો, વાંધો નહીં. એટલે પરાવિદ્યા ફલરૂપા વિદ્યા છે, એ સમજીને અધ્યયન કરવાનું છે. દરેક વખતે હું કોણ છું એનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે પરાવિદ્યાનું અધ્યયન કરીએ ત્યારે પરાવિદ્યાનો સાધક હું છું. ફલરૂપા વિદ્યા મેળવવા માટે બેઠો છું. ફલ મેળવવા માટે પણ આમ તો એ શબ્દ પણ ખોટો છે. પરાવિદ્યા જે છે એ મારું જ પોતાનું સ્વરૂપ છે. અને મોક્ષ, પરાવિદ્યાથી મોક્ષ થાય. યત્તદ શું હતું? અક્ષરમ અધિગમ્યતે, ને એ બધું જે છે, એટલે અક્ષર તત્વનું જ્ઞાન થાય. અધિગમ્યતે પણ શબ્દની સુંદર ત્યાં ચર્ચા આવે છે. એટલે આપણે જીવનમાં આ ખૂબ જ સ્પષ્ટપણે ધ્યાન રાખીએ કે હું પ્રાપ્તની પ્રાપ્તિનો સાધક છું. મારા માટે હવે કોઈ અપ્રાપ્ત વસ્તુ મહત્વની નથી. મારા માટે જરા પણ મારું મન એમાં રોકાયેલું ન રહે, એની સભાનતાથી ધ્યાન રાખવાનું. માત્ર ને માત્ર જ્ઞાન જ જોઈએ છે. કેમ જ્ઞાન જોઈએ છે? કારણ કે જ્ઞાન દ્વારા જ, હા, પરાવિદ્યા ફલરૂપા વિદ્યા કેમ છે? આપણને કૃતકૃત્ય બનાવનારી છે. જો લાડુ ની વિદ્યા અપરાવિદ્યા આપણે કીધી, કારણ કે લાડુ બનાવવો પડે, પછી લાડુ ખાઈએ ત્યારે આનંદ મળે. પછી લાડુ ખાઈએ ત્યારે જે આનંદ મળે એ શું કરે છે? હકીકતમાં લાડુ ખાવાની ઈચ્છાની નિવૃત્તિનો આનંદ છે, લાડુનો આનંદ નથી પાછો. એટલે લાડુ પૂરો થઈ જાય ત્યારે હું તો એવો ને એવો અધૂરો જ રહું છું. મને પછી લાડુ, પછી બીજો લાડુ જોઈએ કે ફૂલવડી જોઈએ કે ગમે તે, ટૂંકમાં આજે લાડુ ખાધો હોય તો પછી કાલે લાડુ તો જોઈએ જ. એટલે હું લાડુ પોતે પૂરો થઈ જાય છે મને અધૂરો રાખીને. એટલે અપરાવિદ્યા આવી છે, મને અપૂર્ણ જ રાખે છે, મને પૂર્ણ સંતોષ જન્માવતી નથી. માટે મને એના માટે વૈરાગ્ય જન્મે એ ખૂબ જ જરૂરી છે. એ વૈરાગ્ય જન્મે એના માટે હવે પછીના બધા મંત્રો છે. જ્યારે પરાવિદ્યા છે એ મને પૂર્ણ બનાવી દે છે. મારી આનંદ અન્યત્ર છે, આ સુખ અન્યત્ર છે, એવી જે ઈચ્છા છે ને એની જ નિવૃત્તિ કરી નાખે છે. એટલે ઈચ્છાની નિવૃત્તિ કરનારી આ પરાવિદ્યા છે. કર્તાને, જે પ્રાપ્ત કરતા છે, ભોગતા છે, એને પૂર્ણ બનાવી દે છે. એટલે કે બનાવી દે છે કે પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. ભોગતાનું, કર્તાનું જે સાચું વાસ્તવિક સ્વરૂપ છે એને પ્રગટ કરનારી પરાવિદ્યા છે. પ્રાપ્તની પ્રાપ્તિ કરાવનારી વિદ્યા છે. આ સમજીએ આપણે પરાવિદ્યા અને અપરાવિદ્યાનો અર્થ, એ સમજીએ મારા માટે શું અર્થ છે, એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. એને ઇમ્પ્લાઇડ મિનિંગ કે ઇન્ટેન્ડેડ મિનિંગ કહેવામાં આવે છે.
अपराविद्याનો अर्थ આપણે વાંચી જઈએ પછી સમજીએ કે હા આ ફલરૂપ વિદ્યા છે, આ પ્રાપ્તિની વિદ્યા છે, આને મેળવવાથી આને પ્રાપ્ત કરવાથી કશું જ બાકી રહેશે નહીં. કૃતકૃત્યતા, કોઈની જોડે કોઈ પ્રકારનો ઈચ્છા સંબંધ પ્રયોજનયુક્ત સંબંધ નહીં રહે. હું જ પૂર્ણ હોઉં પછી તો મારે વહેંચવાનો જ છે ને આનંદ. મારી પાસે જે કંઈ છે, આનંદ છે, પ્રેમ છે, કરુણા છે, આ જ બધું અનંત માત્રામાં છે મારી પાસે, પછી તો મારે વહેંચવાનું જ છે. એટલે આપણે આનંદના આવી રીતે પ્રદાતા બની જઈએ, આનંદના સાધક કે આનંદ પ્રાપ્ત કરનારા નથી રહેતા. અપરાવિદ્યાથી આપણે આનંદને પ્રાપ્ત કરનારા જ રહીએ છીએ. પરાવિદ્યા આનંદના પ્રદાતા બનાવી દે છે, આપણને ડિસ્ટ્રીબ્યુટર, કોન્ટ્રીબ્યુટર બનાવી દે છે. 100% હાર્મોનાઇઝડ, 100% કોન્ટ્રીબ્યુટર બનાવી દે છે. માટે મારા જીવનમાં એ ખૂબ જ અગત્યનું છે. તો મંત્ર 5માં સમય થઈ ગયો છે. તો હવે અપરાવિદ્યા મારા માટે અપરા સ્વરૂપે જ રહે, મિથ્યા સ્વરૂપે જ રહે, એનું બધું નિરૂપણ છે. મંત્ર 5 ખાલી વાંચી લઈએ. તત્રાપરા ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદોથર્વવેદઃ શિક્ષા કલ્પ વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ અથ પરા યયા તદક્ષરમ અધિગમ્યતે. તો અહીંયા મંત્રનો અર્થ ત્યાં તત્ર અપરા, તો અપરા વિદ્યાનું નિરૂપણ કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એટલે ચારેય વેદ અને વેદના જે 6 અંગો છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, આ બધું અપરા વિદ્યા છે. વેદનો મંત્ર રાશિ એ અપરા વિદ્યા છે. એટલે મુંડક ઉપનિષદના જે મંત્રો જે છે 1, 2, 3, 5, 4 આપણે વાંચ્યા, એ બધા મંત્ર અપરા વિદ્યા જ કહેવાય. એ મંત્ર જે જ્ઞાન જન્માવે છે મારામાં, જે સ્પષ્ટતા, ક્લેરિટી જન્માવે છે, એ જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં જે જ્ઞાન જન્મે છે એને પરાવિદ્યા કીધી છે. અથ પરા, અથ એટલે આ બધાથી જુદી જે પરાવિદ્યા છે, યયા તદ અક્ષરમ અધિગમ્યતે, જેના વડે અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે. અધિગમ એટલે આત્મ સ્વરૂપે પ્રાપ્તિ થાય છે, એને પરાવિદ્યા કહેવામાં આવે છે. તો આવો અર્થ આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.